જરા વિચારો, આકાશમાંથી એકદમ કાળું વાદળ નીચે આવી રહ્યું છે. પણ એ વરસાદનું વાદળ નથી, એ છે લાખો કરોડો જીવજંતુઓનું એક વિશાળ ઝુંડ જે સીધું આપણા ખોરાકના પુરવઠા પર હુમલો કરવા આવી રહ્યું છે. આજે આપણે આ જ કુદરતી આફત એટલે કે તીડના પ્રકોપને ઊંડાણપૂર્વક સમજવાના છે. ચાલો જોઈએ કે આખરે આ મામલો છે શું. તો સૌથી પહેલો સવાલ, આ આકાશી આફત પાછળ છે કોણ? આ તીડ ખરેખર છે શું? ક્યાંથી આવે છે આટલી મોટી સંખ્યામાં અને આટલા બધા વિનાશક કેમ બની જાય છે? જુઓ, તીડ પ્રકોપ એટલે કે લોકસ્ટ અટેક એક ખાસ પરિસ્થિતિ છે. આ ત્યારે બને છે જ્યારે લાખો કરોડોની સંખ્યામાં તીડ એકસાથે ભેગા થઈને ખેતરો અને જ્યાં પણ લીલોતરી દેખાય ત્યાં તૂટી પડે છે અને જોતા જોતામાં બધું સાફ કરી નાખે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે તીડ અને પેલો સામાન્ય ટીડીઓ જે આપણને ઘણીવાર ઘાસમાં કૂદતો જોવા મળે છે, એ બંને આમ તો એક જ પ્રજાતિ છે. હા, સાચું સાંભળ્યું. સામાન્ય સંજોગોમાં એ એકલો રહે છે અને કોઈ નુકસાન નથી કરતો. પણ અમુક ખાસ વાતાવરણમાં એનું વર્તન એકદમ બદલાઈ જાય છે અને એ એક શાંત ટીડિયામાંથી એક ખતરનાક ઝૂંડમાં રહેતા તીડમાં ફેરવાઈ જાય છે. અને આ બધા તીડોમાં પણ રણતીડ, જેને ડેઝર્ટ લોકસ્ટ કહેવાય છે, એને દુનિયાની સૌથી ખતરનાક અને વિનાશક પ્રજાતિ ગણવામાં આવે છે. મોટાભાગના જે મોટા હુમલાઓ થાય છે ને, એના માટે આ જવાબદાર હોય છે. તો સવાલ એ થાય કે આ બદલાવ આવે છે કેમ? એક સામાન્ય તીડિયો આટલો ખતરનાક કેમ બની જાય છે? કઈ એવી પરિસ્થિતિઓ છે જે આ ભયંકર પ્રકોપને જન્મ આપે છે? ચાલો હવે એ કારણો પર નજર કરીએ જે આ આફત માટે એક પરફેક્ટ સ્ટોર્મ જેવું વાતાવરણ બનાવે છે. આ કોઈ એક કારણથી નથી થતું. આના માટે 4 વસ્તુઓનું ભેગું થવું જરૂરી છે. પહેલું, ખૂબ વરસાદ અને ભેજ, જેનાથી ચારે બાજુ લીલોતરી ઉગી નીકળે અને તેમને ખાવા માટે ભરપૂર ખોરાક મળે. બીજું, અનુકૂળ તાપમાન, જે તેમને ઝડપથી પ્રજનન કરવામાં મદદ કરે. ત્રીજું, ઈંડા મૂકવા માટે રેતાળ જમીન જેવી પરફેક્ટ જગ્યા. અને છેલ્લું અને સૌથી અગત્યનું, તેમના કુદરતી દુશ્મનોની ગેરહાજરી, જેના લીધે તેમની વસ્તીમાં એકદમ વિસ્ફોટ થઈ છે. અને જ્યારે આ ચારેય પરિબળો એક સાથે આવે છે, ત્યારે જે પરિણામ આવે છે એ ભયાનક હોય છે. આ પ્રકોપ ખેતી અને આપણા જીવન પર વિનાશની એક લહેરની જેમ ફરી વળે છે. ચાલો હવે જોઈએ કે આ નુકસાન ખરેખર કેટલું ગંભીર હોઈ શકે. આ વિનાશ કેટલો મોટો છે એ સમજવા માટે ફક્ત એક આંકડો જ પૂરતો છે. વિચારો, માત્ર 1 ચોરસ કિલોમીટરનું નાનકડું ઝુંડ પણ એક જ દિવસમાં લગભગ 35,000 લોકો જેટલું ભોજન ખાઈ શકે છે. આટલો મોટો વિનાશ ફક્ત એક જ દિવસમાં! તો આની અસર બહુ ઊંડી હોય છે. ખેતરોમાં ઉભેલો પાક તો સંપૂર્ણપણે નાશ પામે જ છે, પણ એટલું જ નહીં, એ શાકભાજી, ઘાસ અને ઝાડના પાંદડા જે મળે એ બધું જ ખાઈ જાય છે. આનાથી સીધી અસર ખેડૂતો પર પડે છે, જેમને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે છે. અને જો આને સમયસર કાબૂમાં ન લેવાય તો આ એક મોટા ખાદ્ય સંકટને પણ જન્મ આપી શકે છે. આપણા દેશ ભારતમાં આ સમસ્યા ખાસ કરીને પશ્ચિમના રાજ્યોમાં વધારે જોવા મળે છે. રાજસ્થાન, ગુજરાત અને પંજાબ આ એવા રાજ્યો છે જ્યાં તીડના હુમલાનું જોખમ સૌથી વધુ રહે છે, કારણ કે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ તેમના પ્રજનન માટે એકદમ અનુકૂળ છે. આટલો મોટો વિનાશ જોયા પછી મનમાં સવાલ થાય કે શું આપણા કુદરતી આફત સામે બસ લાચાર છીએ, કે પછી આનો સામનો કરવા માટે કોઈ ઉપાયો પણ છે? તો જવાબ છે હા, ઉપાયો છે. આની સામે એક સંકલિત એટલે કે કોઓર્ડિનેટેડ લડાઈ ચલાવવામાં આવે છે. ચલો હવે એ ઉપાયો જોઈએ જે આ પ્રકોપ સામે લડવા માટે અપનાવવામાં આવે છે. આ લડાઈ ઘણા મોરચે લડાઈ છે. સૌથી સામાન્ય ઉપાય છે કીટનાશક દવાઓનો છંટકાવ. સાથે સાથે ડ્રોન અને સ્પેશિયલ વાહનો જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તીડના ઝુંડ પર સતત નજર રખાય છે. સરકાર તરફથી એક અર્લી વોર્નિંગ સિસ્ટમ પણ કામ કરે છે, જે ખેડૂતોને સમયસર સાવચેત કરી દે છે. અને સૌથી જરૂરી, આંતરરાષ્ટ્રીય સહયોગ, કારણ કે તીડ કોઈ દેશની સરહદ જોતા નથી. ભારતમાં આ બધા જ પ્રયાસોનું નેતૃત્વ એક ખાસ સરકારી સંસ્થા કરે છે, જેનું નામ છે લોકસ્ટ વોર્નિંગ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા દેખરેખથી લઈને નિયંત્રણ સુધીના બધા જ કાર્યોનું સંચાલન કરે છે. તો આ આખી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ? ચાલો હવે આના નિષ્કર્ષ અને સતર્કતાના મહત્વ પર એક છેલ્લી નજર નાખીએ. એક વાત તો પાકી છે કે તીડ પ્રકોપ એક કુદરતી આફત છે, પણ એનો મતલબ એ નથી કે આપણે કંઈ કરી ન શકીએ. સમયસર નિયંત્રણ અને સતત સાવધાની રાખવી એ જ નુકસાન ઘટાડવાની ચાવી છે.
અહીં માનવ હસ્તક્ષેપ ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. અને અંતે એક વિચારવા જેવો સવાલ. જેમ જેમ આપણી ટેકનોલોજી વધુ સારી થઈ રહી છે અને દેશો વચ્ચે સહકાર વધી રહ્યો છે, શું એવો દિવસ આવશે જ્યારે આપણે આવા પ્રકોપને થતા પહેલાં જ રોકી શકીશું? આ એક એવો સવાલ છે જેનો જવાબ ભવિષ્ય અને આપણા સહિયારા પ્રયાસો જ આપશે.